નમસ્કાર મિત્રો, કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયો એક વાર નહીં, બે વાર નહીં, 3 વાર ચોક્કસથી સાંભળજો। મિત્રો, અત્યારે જે આહિર સમાજની આ દીકરી છે તેઓએ ગોપાલ ઇટાલિયા માટે કહ્યું છે તે ખરેખર સાંભળવા જેવું અને સમજવા જેવું છે। મિત્રો, તેઓએ આમ આદમી પાર્ટીના ભરપેટ વખાણ કર્યા છે અને કેજરીવાલજીના પણ વખાણ કર્યા છે। દિલ્હીની અંદર શું ચાલી રહ્યું છે તે તમામ પ્રકારની વાતો જ્યારે બોલી છે ત્યારે ગોપાલ ઇટાલિયા, ગુલાબસિંહ યાદવ, દરેક લોકો આમ આદમી પાર્ટીના નેતાઓને સામે જે શ્રોતાઓ હતા તે તમામ તાળીઓ પાડીને હસવા લાગ્યા। મિત્રો, તેઓનો ઉત્સાહ વધાર્યો છે। તે દીકરી માટે એક લાઇક ચોક્કસથી બને મિત્રો, અને આ વિડીયોમાં ચોક્કસથી તમે કોમેન્ટ કરજો કે આ દીકરીએ જે કાંઈ બોલ્યું છે તેની સાથે તમે સહમત છો કે નહીં। મિત્રો, સાંભળીએ આ આહિર સમાજની જે નાદાન બાળક કહેવાય, મિત્રો નિર્દોષ દીકરી છે, તેઓએ શું બોલ્યું છે તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં છે, તો છેલ્લે સુધી સાંભળવાનું ચૂકશો નહીં। જય દ્વારકાધીશ, જય મુરલીધર, વિસાવદરના મારા આદરણીય વડીલો, હું સૌને પ્રણામ કરું છું। હું તમને દેશની સૌથી ઈમાનદાર પાર્ટી વિશે વાત કરવાની છું, તો આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। દેશની સૌથી ઈમાનદાર પાર્ટી એટલે કે આપણા સૌની આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટી આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે। આમ આદમી પાર્ટી દેશમાંથી જન્મેલી ભ્રષ્ટાચાર હટાવવા માંગે છે અને સારી શાળાઓ અને સારી હોસ્પિટલો બનાવવા માંગે છે। અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક છે। અરવિંદ કેજરીવાલજી ખૂબ જ ભણેલા ગણેલા અને ઈમાનદાર નેતા છે। તેમણે દિલ્હીમાં મારા જેવા નાના બાળકો માટે ખૂબ જ સરસ મજાની મોટી શાળાઓ બંધાવી છે। તે શાળામાં રમતગમતના મોટા મેદાનો, જમવા માટે ભોજનાલય, સ્વિમિંગ પૂલ, મોટી કમ્પ્યુટર લેબ વગેરે બધી જ સારી વસ્તુઓ છે। આ સિવાય દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ સારા કામો કર્યા છે। પંજાબના ખેડૂતો આમ આદમી પાર્ટીની સરકારથી ખૂબ જ ખુશ છે। ગુજરાતના ઈસુદાનભાઈ ગઢવી અને આપણા ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા છે। ગોપાલભાઈ પણ ખૂબ જ ભણેલા ગણેલા અને સ્માર્ટ નેતા છે। ગોપાલભાઈ પોલીસમાં કામ કરતા હતા। તેમ બધા ગુંડા પણ તેમનાથી ખૂબ જ ડરતા હતા। ગોપાલભાઈ આજે ભાજપના નેતા પણ ગોપાલભાઈથી ખૂબ જ ડરે છે। ગોપાલભાઈ આપણા વિસાવદરના વિકાસ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે। ગોપાલભાઈ પણ ખેડૂત પરિવારથી આવે છે। ગોપાલભાઈ તો બહુ ટેલેન્ટેડ છે। ગોપાલભાઈને બધા જ કાયદાઓ આવડે છે। તેમને વાંચતા, લખતા, ગાતા, રમતા, કપડાં ધોતા, રસોઈ બનાવતા પણ આવડે છે। આખું ગુજરાતમાં ગોપાલભાઈને ખૂબ જ પ્રેમ કરે છે। ગુજરાતની સરકાર હું નવા વર્ષે ભગવાનને પ્રાર્થના કરું છું કે આમ આદમી પાર્ટી સરકાર બને અને સારા કામો કરે। હું આહિરાણી છું તો આહિરને તો યાદ કરું જ ને। ઓઢણે જેના સંસ્કાર વર્તે, ખાનદાની જેના વર્તનમાં વર્તે, ખોરડે જેની મહેમાનગતિ વર્તે, એવી છે મારા આયરની આયરાણી। છેટો રે છે સુમરાજ જાહલની જાણે નાગણ, કાતો તારો દી ફર્યો ને કાતો આહિરથી અજાણ। આહિરની દીકરી શું સાહેબ, વટ ન પડે ત્યાં સુધી ખાવું ન ભાવે। આહિરાણી એટલે વટનો કટકો। જય દ્વારકાધીશ, જય મુરલીધર, આભાર। મિત્રો, હજી પણ આ વિડીયો આપણે ફરી એક વખત જોઈએ, કારણ કે આ દીકરીએ જે કાંઈ બોલ્યું છે પોતાની કાલી ગેલી ભાષામાં, ખરેખર વારંવાર સાંભળવાનું મન થાય છે। તમે પણ મિત્રો આ વિડીયો ફરી એક વખત સાંભળો। જે દીકરીએ બોલ્યું છે તેના વિશે તમે શું માની રહ્યા છો, આ વિડીયોમાં લાઇક કરીને ચોક્કસથી કોમેન્ટ કરજો। દીકરીનો ઉત્સાહ વધારજો। સાંભળીએ ફરી વખત શું બોલ્યું છે। જય દ્વારકાધીશ, જય મુરલીધર, વિસાવદરના મારા આદરણીય વડીલો, હું સૌને પ્રણામ કરું છું। હું તમને દેશની સૌથી ઈમાનદાર પાર્ટી વિશે વાત કરવાની છું, તો આપ સૌ શાંતિથી સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। દેશની સૌથી ઈમાનદાર પાર્ટી એટલે કે આપણા સૌની આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટી આંદોલનમાંથી જન્મેલી પાર્ટી છે। આમ આદમી પાર્ટી દેશમાંથી જન્મેલી ભ્રષ્ટાચાર હટાવવા માંગે છે અને સારી શાળાઓ અને સારી હોસ્પિટલો બનાવવા માંગે છે। અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સંયોજક છે। અરવિંદ કેજરીવાલજી ખૂબ જ ભણેલા ગણેલા અને ઈમાનદાર નેતા છે। તેમણે દિલ્હીમાં મારા જેવા નાના બાળકો માટે ખૂબ જ સરસ મજાની મોટી શાળાઓ બંધાવી છે।
મોટા મેદાનો, જમવા માટે ભોજનાલય, સ્વિમિંગ પુલ, મોટી કમ્પ્યુટર લેબ વગેરે બધી જ સારી સારી વસ્તુઓ છે. આ સિવાય દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ ખૂબ જ સારા કામો કર્યા છે. પંજાબના ખેડૂતો આમ આદમી પાર્ટીની સરકારથી ખૂબ જ ખુશ છે. ગુજરાતના ઈસુદાનભાઈ ગઢવી અને આપણા ગોપાલભાઈ આમ આદમી પાર્ટીના મુખ્ય નેતા છે. ગોપાલભાઈ પણ ખૂબ જ ભણેલા ગણેલા અને સ્માર્ટ નેતા છે. ગોપાલભાઈ પોલીસમાં કામ કરતા હતા. તેમ બધા ગુંડા પણ તેમનાથી ખૂબ જ ડરતા હતા. આજે ભાજપના નેતા પણ ગોપાલભાઈથી ખૂબ જ ડરે છે. ગોપાલભાઈ આપણા વિસાવદરના વિકાસ માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ગોપાલભાઈ પણ ખેડૂત પરિવારથી આવે છે. ગોપાલભાઈ તો બહુ ટેલેન્ટેડ છે. ગોપાલભાઈને બધા જ કાયદાઓ આવડે છે. તેમને વાંચતા, લખતા, ગાતા, રમતા, કપડાં ધોતા, રસોઈ બનાવતા પણ આવડે છે. આખું ગુજરાતમાં ગોપાલભાઈને ખૂબ જ પ્રેમ કરે છે. ગુજરાતની સરકાર હું નવા વર્ષે ભગવાનને પ્રાર્થના કરું છું કે આમ આદમી પાર્ટી સરકાર બને અને આ સારા કામો કરે. હું આહિરાણી છું તો આહિરને તો યાદ કરું જ ને. ઓઢણે જેના સંસ્કાર વર્તે, ખાનદાની જેના વર્તનમાં વર્તે, ખોરડે જેની મહેમાનગતિ વર્તે, એવી છે મારા આયરની આયરાણી. છેટો રહે છે સુમરાજ જાહલની જાણે નાગણ, કાતો તારો દી ફર્યો ને કાતો આહિરથી અજાણ. આહિરની દીકરી શું સાહેબ, વટ ન પડે ત્યાં સુધી ખાવું ન ભાવે. આહિરાણી એટલે વટનો કટકો. જય દ્વારકાધીશ, જય મુરલીધર. આભાર. મિત્રો, આ વિડીયો છેલ્લે સુધી જોયો આપનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહો. અને આ વિડીયો છે તે દરેક મિત્રો સુધી, ગુજરાતના ખૂણા સુધી, આમ આદમી પાર્ટીના દરેક સમર્થકો સુધી, જો તમે કોઈ પણ વોટ્સઅપ ગ્રુપ વાપરતા હોય તેમાં પણ આ વિડીયોને શેર કરો. અને મિત્રો, આ દીકરીને પ્રોત્સાહન માટે લાઇક ચોક્કસથી કરજો અને એક કોમેન્ટ ચોક્કસથી કરજો કે તમે આ દીકરી જે કાંઈ બોલી રહી છે તેને લઈને તમે શું માની રહ્યા છો. ગોપાલ ઇટાલિયા, ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ કે જે નૂતન વર્ષના જે પ્રસંગે વિસાવદરમાં ભેગા થયા હતા, ત્યાં એની હાજરી હતી, ત્યાં આ દીકરી બોલી અને દરેક લોકો ખુશાલ થઈ ગયા છે. મિત્રો, આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. હવે મળશું કાલે એક નવા અપડેટ સાથે. તો અમને રજા આપશો. ધન્યવાદ.